અને આ પ્લેન દુર્ઘટનામાં આવા સેંકડો પરિવારોના માળા વિખેરાઈ ગયા છે, કારણ કે તેમણે પોતાના બાળકો ગુમાવ્યા છે, કોઈકે પોતાના માતા પિતા ગુમાવ્યા છે, કોઈકે પોતાના દાદા દાદી ગુમાવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં કામ કરતા એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે। એકનો એક દીકરો હતો। આજે માતાનું હૈયાફાટ રુદને હૈયાને હચમચાવી જાય એવું છે। સિવિલ હોસ્પિટલમાં કામ કરતા યુવાનનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે। એકનો એક દીકરો માતાએ ગુમાવ્યો છે। એ માતાનું હૈયાફાટ રુદન, એ કલ્પાંત, એ ખરેખર ધ્રુજાવી જાય એવું છે। અને આવા તો કેટલાય પરિવારો છે કે જેઓ આજે આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। કોણ રહેતું હતું? મારો 50 જણનો પરિવાર છે। મારા 2 લડકા, 2 બહू, 2 છોડી, 2 જમાઈ, ઉનકી 2 બહુઓ, 3 દીકરા। આ મરી ગયો એનો એક ભાઈ મોટો, અને તારે મારો આકાશ મને છોડીને છોકરો આખો ગુમાવ્યો તમે એમ? હરગી ગયો આખો ને આખો, મારો હાથ પકડીને હેન્ડમાં મારો છોકરો ગુમાવી દીધો મેં। અને આ બીજું પરિવાર તો મારું કેટલું જતું રહ્યું સેવાનું। કેટલા માણસો મરી ગયા, કેટલા ડોક્ટરો મરી ગયા, અને કેટલા મારા પબ્લિક મરી ગયા હોસ્ટેલમાં। ખાતા ખાતા માણસો મારા મરી ગયા। અહીંયા ડોક્ટર હોસ્ટેલમાં મરી ગયા। ત્યાં જ પડી ગયું વિમાન। આ વિમાનને ત્યાં જ પડવાનું હતું। મારા મેઘાણીનગરમાં પડવાનું હતું। મેં એ ભગવાન કેમ પાડ્યું દે? એ માતાજી ભગવાનને પણ એક દોષ છે તે આપી રહ્યા છે। જે ઘટના બની હતી તે ખૂબ દુઃખદાયક અને પીડાદાયક છે। જ્યારે પીડિતો છે તે પોતાનું દુઃખ છે તે વ્યક્ત કરી રહ્યા છે। જે રીતે તેમના સગી આંખે પોતાનો એકનો એક જે દીકરો હતો તે પણ આ આગમાં બળીને ખાખ થઈ ગયો છે। હજી તેની ભાડ મળી નથી। પરિવારનું આક્રંદ હોસ્પિટલની બહાર દેખાઈ રહ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ હૈયાફાટ રુદન, આ કલ્પાંત તે હચમચાવી જાય એવું છે। તેઓ નસીબને કોસી રહ્યા છે, ઈશ્વરને દોષ આપી રહ્યા છે કે કેમ આ જ જગ્યાએ આટલી મોટી દુર્ઘટના બની। કારણ કે સ્વાભાવિક છે કે આ રહેણાંક વિસ્તાર હતો। આ પહેલા ઘણી બધી પ્લેન ક્રેશની દુર્ઘટનાઓ બનતી રહે છે, પરંતુ આ પ્લેનને ઉડાન ભરી અને રહેણાંક વિસ્તારમાં તરત જ ધડાકાભેરે ક્રેશ થઈ ગયું, જેના કારણે ન માત્ર એ પ્રવાસીઓ કે જેઓ પ્લેનમાં સવાર હતા, પરંતુ એ રહેણાંક ઇમારતમાં રહેતા ડોક્ટર્સ, રેસિડેન્ટ ડોક્ટર્સ, ઇન્ટર્ન તબીબો કે જેઓ પણ મૃત્યુ પામ્યા છે, કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા એકનો એક દીકરો આ માતાએ ગુમાવ્યો છે। ત્યારે ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી સતત ચાલી રહી છે। 185 બ્લડ સેમ્પલ ડીએનએ માટે લેવામાં આવ્યા છે અને પાયલટ અને ક્રૂ મેમ્બરની ઓળખ થઈ ગઈ છે। પાયલટ 2 પાયલટ હતા કે જેમાં સુમિત સભરવાલ નામનો એ પાયલટ અને એનો કો પાયલટ ક્લાઇવ કુંદર, એ બંને વિમાનનું સુકાન સંભાળી રહ્યા હતા। ઉપરાંત અન્ય 12 ક્રૂ મેમ્બર્સ આ પ્લેનમાં સવાર હતા। તમામના મૃત્યુ થયા છે અને અત્યારે ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે।